નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના મેથ્સ વિષયનો ચેપ્ટર 11મું પરિમિતિ અને ક્ષેત્રફળનું પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 11.4 શીખવાનું. આ ચેપ્ટરનો છે 18મો પાઠ. અગાઉ આપણે 1 થી 17 પાઠમાં દાખલાઓ શીખી ગયા. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક શેર કરી દેજો. 17મો દાખલો જુઓ તમે કે 50 મીટર લંબાઈ અને 30 મીટર પહોળાઈ ધરાવતા બાગની મધ્યમાંથી પસાર થતા અને તેની બાજુઓને સમાંતર એવા 5 મીટર પહોળા બે રસ્તા પરસ્પર લંબ બનાવેલા છે. એટલે શું કીધું? એક લંબચોરસ છે આ રીતના, બરાબર, બાગ, એમાંથી સમાંતર રસ્તા કર્યા આ રીતના મધ્યમાંથી. રેડી? એકબીજાને કેવા છે? લંબ. આ રસ્તાને 0.5 મીટર લંબાઈના ચોરસ બ્લોકથી મઢવા છે, તો બ્લોકની સંખ્યા કહેવાની છે. લંબાઈ કેટલી છે? કે 50 મીટર. પહોળાઈ કેટલી છે? તો કે 30 મીટર. બરાબર. તો સૌથી પહેલાં આપણે આ બગીચાનું ક્ષેત્રફળ મેળવી લઈએ કે લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર 50 ગુણ્યા 30, 5 3 15, પાછળ લગાડે 2 મીંડા, 1500 મીટર સ્ક્વેર થયા. બરાબર. પહેલાં તો આપણે એનું ક્ષેત્રફળ ટોટલ મળી ગયું. હવે આપણે આ જે રસ્તાઓ ગયા ને પરસ્પર લંબ છે, એ રસ્તાનું આપણે ક્ષેત્રફળ મેળવવું પડશે. તો એના માટે આપણે શું કરશું? આપણે આજે એક લંબચોરસ સમાપ્ત કરી નાખશું. એ બી, આ CD, આવડો આ લંબચોરસ વચ્ચેનો, અને એક આપણે નામ આપી દેવું PQRS. PQRS, બરાબર. અહીંયા જરાક ચેકી નાખી આપણે દેખાય રખું. PQ ને RS 50 મીટરનો. આ લંબચોરસ બે થયા વચ્ચેમાં રસ્તા, બરાબર. તો સૌથી પહેલાં આપણે આ રસ્તા કેટલા પહોળા હશે? તો 5 મીટરના. અને પહોળાઈ કેટલી? 5 મીટર. અહીંયા 5 મીટર, અહીંયા 5 મીટર, 5 મીટરના છે. તો આપણે શું કરશું કે આ ચતુષ્કોણ છે, બરાબર. તો એ ABCDનું ક્ષેત્રફળ પ્લસ PQRS એ વિભાગનું ક્ષેત્રફળ, એમાંથી જે આ વચમાં ચોરસ છે એ બને છે, બરાબર. કયો ચોરસ? આ કોમન વસ્તુ કઈ બને? અહીં નામ આપી દે આપણે XYZW. એ બાદ કરી નાખવાનું. XYZW નું ક્ષેત્રફળ, બરાબર. તો સૌથી પહેલાં આપણે આ લંબાઈ મેળવી. લંબાઈ આપણને ખબર છે 50 મીટર છે. પહોળાઈ કેટલી? 5 મીટર. તો અહીં આપણે ક્ષેત્રફળ એમ કહી શકીએ કે 50 ગુણ્યા 5 વત્તા નિશાની, પછી PQRS આ જો પહોળાઈ છે 30 મીટર, અને આ પહોળો કેટલો છે? આ 5 મીટર. તો આ કહી શકીએ 30 ગુણ્યા 5 માઇનસ, એમાંથી બાદ શું કરવાનું છે? તો આ 5 ગુણ્યા 5નું સ્ક્વેર જે કોમન છે, 25 25 ને પાછળ લગાડ્યો મીંડું, 250 વત્તા 5 3 15, પાછળ લગાડ્યું મીંડું, માઇનસ 25 25. 250માં 150 ઉમેરીએ એટલે થાય 400. 400 માઇનસ 25 બરાબર 375 મીટર સ્ક્વેર આવ્યું. આ ટોટલ જે રસ્તાનું આપણે ક્ષેત્રફળ હતું એ કેટલું મળ્યું? 375 મીટર સ્ક્વેર. હવે એમાં મીટર સ્ક્વેર છે, બરાબર.
હવે એમાં બ્લોક આપણે બેસાડવાના છે કે 0.5 મીટરના. તો કેટલા બ્લોક જોઈશે? હવે આપણે એમ લખીએ કે 0.5 મીટર. તો પહેલાં આપણે ચોરસ બ્લોકનું આપણે ક્ષેત્રફળ ગોતવું જોઈએ ને, કારણ કે બ્લોક ચોરસ છે. કેવા છે? તો 0.5 મીટર ધરાવતા ચોરસ બ્લોકનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. 0.5 ગુણ્યા 0.5, 25 25 પણ 0.25 મીટર સ્ક્વેર. આપણે શું થયું? ચોરસ બ્લોકનું ક્ષેત્રફળ મળી ગયું. હવે 0.25 મીટર સ્ક્વેર બરાબર 1 બ્લોક થયો. તો આપણે તો કેટલું કરવાનું? 375 મીટર સ્ક્વેર કેટલા બ્લોક થાય? આ 0.25 છે એટલે હું કહીશું કે 25/100. તો 375 શું જશે? અંશમાં. પછી છેદમાં જશે 25, અને 100 છે એના છેદના છેદ ક્યાં જશે? અંશમાં. હવે 25/400 થાય. 25/400. આ 25 રદ થઈ ગયા. તો 375 ગુણ્યા 4 કરવાના. એ ગુણાકાર કરી નાખીએ આપણે. 375 ગુણકમાં 4. 5 4 20ની શૂન્ય વધી પડી 2. 7 4 28 ને 2 30ની શૂન્ય વધી પડી 3. 4 3 12, 12 ને 3 15. એટલે 1500 બ્લોક જોઈશે. આ રીતના આપણે દાખલો થાય છે. એકદમ ઇઝી છે. પહેલાં બગીચાના આપણે ક્ષેત્રફળ ગોતી લીધું, પછી રસ્તાનું ક્ષેત્રફળ ગોત્યું, પછી ચોરસ બ્લોકનું ક્ષેત્રફળ ગોત્યું. એ ચોરસ બ્લોકનું ક્ષેત્રફળ એટલે 1 બ્લોક થયો. તો આટલા ટોટલ ક્ષેત્રફળનું આ જે રસ્તાનું છે એમાંથી બ્લોક કેટલા થાય? તો 1500 બ્લોક આપણને જવાબ મળે છે. 18મો દાખલો. પંકજે તેની પાસેની 176 સેમી લંબાઈની દોરીને એક નળાકાર પર વીંટાળી. દોરીને પૂરેપૂરો એક આંટો થયો. તો નળાકારની ત્રિજ્યા કેટલી છે? તો આપણે પરિઘ આપને ખ્યાલ પડી ગયો કે વર્તુળનો પરિઘ, એનું સૂત્ર આપણે ખ્યાલ હોવું જોઈએ, 2πr. હવે એક આંટો વીંટાળ્યો એટલે એનો પરિઘ થઈ ગયો કેટલો? 176. 2 ગુણ્યા પાય એટલે 22/7. આર આપને ખબર છે નહીં, ગોતવાની, ત્રિજ્યા ગોતવાની છે. હવે 176 છે, આ છેદમાં 7 છે, બરાબર ની આવવું જોઈએ એટલે ગુણાકારમાં 7 થઈ જાય. આ ગુણાકારમાં 2 છે, છેદમાંથી 2 ગુણ્યા 22 બરાબર આર મળી જશે. હવે 176 ને ગુણકમાં 7, 176 ગુણ્યા 7 કરી નાખીએ. 7 6 42 નો બગડો વધી પડી 4. 7 7 49, 49માં 4 ઉમેરી 53 નો તગડો વધી પડી 5. 7 1 7, 7માં 5 ઉમેરીએ એટલે થશે 12. એટલે અંશનો જવાબ થયો 1232 અને છેદમાં છે 2 ગુણ્યા 22. હવે 1232 ને 2 વડે ભાંગી શકો. તમે જો 1232 ને 2 વડે ભાંગી શકો. 6 2 12, 0 0 ઉપરથી તો તગડો, 2 1 2, 1 હોય તો ઉપરથી તો બગડો, અને 6 2 12 એટલે ભાગ હાલશે આ રીતના. 616 ગુણ્યા 2, 2 2 રદ થઈ ગયા. હવે વધ્યા કેટલા? 616 ને 22 વધ્યા. તો 616 ને 22 વડે ભાગ લાવીએ. 22 3 66 થાય, પણ હવે 22 2 44 ચાલશે ભાગ. 10 કોઈ કપાય એટલે 5. 11માંથી 4 જાય 7, અને અહીંયા 5માંથી 4 જાય 1, ઉપરથી તરફ છગડો. 22
8,176 થાય. 22,8,176 0,0,0 એટલે અહીંયા ભાગાલાવીએ 22,8,176 સોરી 28 22 ગુણ્યા 28 8 નહીં 22 ગુણ્યા 28 22 રદ થઈ ગયા એટલે આર બરાબર કેટલા આવ્યા 28 એકમ શું છે સેમી તો 28 સેમી આપણે ત્રિજ્યા મળે છે. તો આ આપણે 17 અને 18 દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.